જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ઘણા બધા માણસો અલગ અલગ જગ્યાએ બાધાઓ લેતા હોય છે। હવે અમુક બાધાઓના લીધે પણ એમને દુઃખ પડતું હોય છે। તો આજે આપણે જે પણ માણસોને બાધા અત્યારે ચાલુ છે, બાધા લેવાનું વિચારે છે કે બાધા લઈને ભૂલી ગયા છે કે બાધામાં શું કરવું એ એમને ખ્યાલ નથી। જો આ બધા પ્રશ્નોથી હાલ કોઈ પણ માણસ ઉલઝી રહ્યો છે તો આ વિડીયોમાં હું માહિતી આપવાનો છું। એ માહિતી જો તમે આ પૂરો વિડીયો તમે જોઈ લીધો તો તમને એક પણ એવો બાધા વિશેનો સવાલ જો તમારા મનમાં ઉદ્ભવતો હશે તો એનું નિરાકરણ તમને આ વિડીયોમાં મળી જશે। તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ચાલો હું તમને જણાવી દઉં કે બાધા કોની લેવાય અને કઈ રીતે લેવાય। જો બહારની કોઈ બાધા લીધી હોય તો એનું કઈ રીતે છૂટું થવું અને શું બાધા છૂટું થવા માટે બાધા કોઈ પણ દેવની કે ભગવાનની હોય એમાંથી છૂટું થવા માટે શું એટલા બધા શું કરવું જોઈએ, શું પૈસા આપવા જોઈએ કોઈ પણ ભુવા કે ભગતને, કે પછી શું કરવાથી માતાજીની બાધા પૂર્ણ થાય। જો કોઈ માનતા તમે માનીને ભૂલી ગયા છો તો એનું શું નિરાકરણ આવે એ હું તમને વિગતવાર સમજાવું। તો પહેલા કેસમાં હું વાત કરું તો મિત્રો કે જો કોઈ પણ માણસ કોઈ બાધા લઈને ભૂલી ગયું હોય, કેમ કે અત્યારે કેવું હોય છે કે ઘણા બધા જગ્યાએ જાગૃત થોડો થઈ ગયા છે તો અમુક માણસો શું કરતા હોય છે, ઘણી જગ્યાએ જતા હોય છે અને ઘણી જગ્યાએ માનતા બાધા ટેક રાખતા હોય છે। જ્યારે એમનું કામ પૂર્ણ થાય છે ત્યારે એ સમજવામાં નથી આવતું કે કયા સ્થળે જવાથી આ મારું કામ થઈ ગયું છે અને એનો શું વ્યવહાર કરવો, આ ઘણા બધા માણસોને ખબર હોતી નથી। ત્યારબાદ અમુક કેસમાં એવું પણ બનતું હોય છે મિત્રો કે જ્યારે માણસ બાધા લે છે કોઈ પણ જગ્યાએ, ઘરમાં હોય કે બહાર હોય, બરોબર, હું કોઈનો વિરોધ કરતો નથી, પણ અમુક માણસો શું કરતા હોય છે કે બાધા જ્યારે લે છે પણ એમનું કામ થતું નથી, ત્યારે એ બાધા છોડવા જાય છે ત્યારે અમુક વ્યક્તિઓ પૈસા માગતા હોય છે કે આટલું નર નિવેદ થશે, આટલા રૂપિયા થશે ત્યારે તમને આ બાધામાંથી મુક્ત થવા મળશે, બાકી તમને હેરાન પરેશાન અને આ અમારું દેવ પણ તમને હેરાન કરશે, એવું મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે। એટલે એવું પણ અમુક પ્રશ્નોથી ગુજરતા હોય છે। તો આનું નિરાકરણ શું કરવું, શું આપણે એ વ્યક્તિને માગ્યા મુજબ પૈસા આપવા જરૂરી છે કે એનો કોઈ બીજો રસ્તો છે? તો આ ખ્યાલ પણ ઘણા બધા માણસોના મગજમાં હશે। તો મિત્રો, તમને જણાવી દઉં કે બાધા છોડવા માટે ખાલી શ્રીફળ અને નર નૈવેદ્ય જોઈએ છીએ, એનાથી વધારે કંઈ આપવાની જરૂર હોતી નથી। એટલામાં જ તમને માતાજી કામ કર્યું હોય કે ના કર્યું હોય આટલામાં જ તમને છોડી દેશે। ત્યારબાદ મિત્રો બીજી વાત કરું તો જો કદાચ તમારા મનથી કંઈ એવું મનાઈ ગયું હોય કે તમને હાલ ખ્યાલ નથી પણ એ વખત તમે કંઈ એવી કન્ડિશનમાં હોય જ્યારે તમે બધી બાજુથી ભરાઈ રહેલા હોય ત્યારે માતાજીને અમુક વસ્તુ આપવાનું કહી દો છો અને ભૂલી જાઓ છો, ત્યારે શું કરવું? તો મિત્રો, જ્યારે પણ કોઈ દેવી દેવતાની માનતા તમે ભૂલી જાઓ ત્યારે તમારે એક જ કામ કરવાનું છે, પોતાના જે કુળદેવી છે એમના ત્યાં જઈ, એમના મંદિરે જઈ, તેમના મઢે જઈને તમારે એક શ્રીફળ અને એક દીવો ધરાવીને તમારે ત્યાં મનોમંથન કરીને માતાજીને એટલું કહેવાનું છે, ગમે તે વસ્તુ હશે માં હું આપવા તૈયાર છું, પણ અત્યારે હું એ કન્ડિશનમાં નથી અથવા તો એ વસ્તુ હું ભૂલી ગયો છું। તો એ કોઈ દેવની મારાથી ભૂલચૂક થઈ હોય અને એ દેવ કોઈ નડતર રૂપી બનતું હોય કે એ દેવના કંઈ વ્યવહારમાં આગુ પાછું થયું હોય અને મને કંઈ નડતર રૂપી તને લાગતું હોય, જે મને લાગે છે એ જ વસ્તુ તને લાગતું હોય તો હું એક શ્રીફળ ધરાવી અને કુળદેવીને તમારે પ્રાર્થના કરવાની છે। આટલું કરવાથી મિત્રો દુનિયાના કોઈ પણ દેવની બાધા હશે કે બાધાની કોઈ અડચણ હશે તો ત્યાં શાંત થઈ જશે, કેમ કે તમે કુળદેવીને, આપણા ઘરનું મોટામાં મોટું દેવ કુળદેવી કહેવાય, હું તમને બધા વિડીયોમાં જણાવ્યું છે। તો
તો આટલું કરવાથી તમારી દુનિયાની કોઈ પણ બાધા હશે એમાંથી તમે મુક્તિ મળી જશે. ત્યારબાદ મિત્રો હું તમને એક સલાહ આપવા માગું છું કે બાધા એવી જ રાખવી જોઈએ જે આપણા કોઈ પણ ખરાબમાંથી ખરાબ સમયમાં આપણે પૂરી કરી શકીએ. અમુક માણસો શું કરતા હોય છે, બહુ મોટી મોટી બાધાઓ રાખી દેતા હશે કે આ કરીશ, આ કરીશ, આમ કરીશ, તેમ કરીશ. ત્યારબાદ મિત્રો એમની કન્ડિશન હોતી નથી એ પૂરું કરવાની. તો પહેલાંથી જ જે વ્યક્તિ બાધા રાખવાનું વિચારે છે કોઈ પણ દેવી દેવતાની, રાખો કંઈ વાંધો નથી, રાખવી પણ જરૂરી છે, પણ પોતાના હોશમાં રહીને બાધા રાખો જેનાથી પાછળથી તકલીફ ના થાય. નર નિવેદનિત બાધા હોય મિત્રો, એનાથી વધારે કંઈ નહીં. દેખો અમુક માણસો શું કરતા હોય છે, અમુક વસ્તુ ખાવા પીવાનું પણ ત્યાગી દેતા હોય છે. ત્યારબાદ મિત્રો હું તમને એક જ વસ્તુ એ વિષય ઉપર કહેવા માગું છું, કોઈ પણ દેવી દેવતા આપણને એવું કહેતા નથી કે તમે આ નહીં ખાઓ તો હું પ્રસન્ન થઈ જઈશ. એ બધી આપણા મનના વિચારો છે ને, આપણે જે ખોટી પ્રથાઓ છે મિત્રો. કોઈ પણ દેવી દેવતા આપણને ભૂખે મારીને એ પ્રસન્ન કોઈ દિવસ ના થાય, કેમ કે માં છે એ માં મારે નહીં કોઈ દિવસ. એટલે આપણને એ નુકસાન પહોંચાડે, આપણને દુઃખ પડે એવું વસ્તુ એ કરે નહીં. એટલે કોઈ પણ આવી ટેક લેવી નહીં. શ્રદ્ધા રાખો, દર્શને જવાની એવી ટેક રાખો, માતાજીને માનો, અને કંઈ અગરબત્તીની સામા પગલે અગરબત્તી કરીશ, ચકલાને ચણ નાખીશ, આવી બધી નાની મોટી બાધાઓ રાખો, આવી ટેકો રાખો જેના લીધે તમને પણ તકલીફ ના પડે અને તમારા લીધે કોઈ માણસ કે કોઈ દેવને પણ તકલીફ ના પડે. અમુક માણસો શું પોતે જ એવી બાધાઓ લઈ લેતા હોય છે, જ્યારે એ કોઈ બીજાને કહે હું આ જગ્યાએ જઈને આવી બાધા લઉં છું, જો કે એના મનથી લીધેલી હોય છે, પણ જ્યારે કોઈ બીજાને કહે એટલે કોઈ બીજાને ખબર ના પડતી હોય અથવા તો વધારે ખબર પડતી હોય તો એના મનમાં એવું થાય કે ભાઈ આવી બાધા થોડી લેવાય, માતાજી થોડું આવું ખાવા પીવાનું છોડી દે, માતાજી થોડા ચંપલ પહેરવાનું ના પાડે છે. આવું બધું એ દેવનું નામ પણ બદનામ થાય છે. તો આવું કરશો નહીં, આટલી મારી સલાહ છે. તો હું આશા રાખું છું કે તમારા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી ગયા હશે. જો વિડીયોના અંત સુધી જોયો હશે તો મને ખાતરી જ છે કે તમને તમારા જવાબ મળી ગયા હશે. જો જવાબ ના મળ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. એક જ વિષય ઉપર એક કરતાં વધારે જો કોમેન્ટ હશે અને મને લાગશે કે આ વિષય ઉપર વિડીયો બનાવવા જેવો છે તો એના ઉપર પર્સનલી એક વિડીયો બનાવવામાં આવશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને પણ લાગે કે આ જાણકારીની બીજા કોઈને જરૂર છે તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.